એક વખત ફેલ થયા, શું કામે નાસીપાસ થઈ જાઓ છો? શું કામે નિરાશ થઈ જાઓ છો? હજી તો ઘણી જિંદગી બાકી છે. તમને ખબર, લગ્ન પછી 15-20 વર્ષ સુધી પણ એક્ઝામ આપનારા હોય છે કે નથી હોતા? વચ્ચે ક્યાંક વાંચ્યું હતું 65 વર્ષના કાકાએ 10thની એક્ઝામ આપી. આવ્યું હતું છાબાની અંદર. 50-60 વટાવ્યા પછી પણ જો એસએસસીની એક્ઝામ આપી શકાતી હોય, તમે 15 વર્ષમાં એક વખત કદાચ ફેલ થયા, એક વખત કદાચ તમે નાપાસ થયા, શા માટે તમને આપઘાતના વિચારો આવી જાય અને છોકરાઓ કરતાં છોકરીઓને જલ્દી આવી જાય? આપઘાત કરી નાખો, નથી જીવવું. આવી લાઈફ કેવી રીતના જીવાશ? હું સમાજને મોડું શું બતાવીશ? એટલે માર્ચ, એપ્રિલ, મે ને જૂન ને હું આપઘાતની સિઝન કહું છું. એટલે જ મેં તમને કીધું ને, મારું પેપર લેતા હાથ ધ્રુજેશ. અમને ડર લાગે છે. આ જિંદગી મહત્વની. શાસ્ત્ર લખે છે કે મનુષ્યનો જન્મ અનંત કાળે મળતો હોય છે, અને 15 વર્ષની ઉંમરે જો તમે આ રીતના એને ગુમાવી દેશો, હવે અનંત કાળ સુધી પાછો આ ભવ મળશે કે નહીં મળે? તમે તો નસીબદાર છો. જેમાં ભણતા હોય CA BA બધાને કહું છું, તમે નસીબદાર છો કે તમને તો ફૂલ ફેસિલિટી મળે છે. અમારા વખતે કોઈ ફેસિલિટી નથી. મેં જ્યારે 77ની અંદર બોર્ડની એક્ઝામ આપી હતી ને, મારું બોર્ડનું સેન્ટર જોવા કોઈ નહોતું આવ્યું. આજે તો પહેલાં મમ્મી જતી હોય છે, બોલ બેટા ક્યાં છે? ઓહો, જાણે આમ ખાતમુહૂર્તને શિલાન્યાસ કરવાનું હોય. નો ક્લાસ. અમે કોઈ ક્લાસ નહોતા જોઈન કર્યા. હું અપ ટુ ફર્સ્ટથી SSC સુધીમાં કોઈ ક્લાસ નહીં, કોઈ ગાઈડ નહીં, કોઈ 21 નહીં, કોઈ અપેક્ષિત વગેરે અમને ક્યારે મળતા નહોતા. મને યાદ છે, એકવાર મારા દોસ્તની 7thની અંદર હું ગાઈડ લઈને ઘરે આવ્યો હતો મારા મેથ્સ માટે, અને મારા સૌથી મોટા ભાઈએ જ્યારે જોઈ, મારા મોટા ભાઈ એક લાફો ચોટાડીને કહી દીધું, હમણાં ને હમણાં ગાઈડ આપી આવ. કારણ કે એમને ખબર હતી, એક વખત જો સ્ટુડન્ટ ગાઈડને પરાધીન થઈ જશે ને, પછી બ્રેન બાજુ પર મૂકી દેશે, ફટાક દઈને જવાબો શોધી લેશે. નો ગાઈડ, નો 21, નો નવનીતના કોઈ પબ્લિકેશન અમારા ઘરમાં ન આવી શકે. તમે સ્કૂલમાં બરાબર ભણો, ઘરે આવીને હોમવર્ક કરો, ઘરે આવીને હાર્ડવર્ક કરો, બાકી કુછ નહીં. અને આજે શું ફેસિલિટી હોય બોર્ડની અંદર? તો હા, સાંજે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી બેન ભણતા હોય. દર અડધા કલાકે મમ્મી આવે, બેટા શું લાવું, કોફી લાવું કે ચા લાવું? એની માએ ભેગી જાગે. પછી પાછું અડધો કલાક જાય, પૌવા લાવું, પૌવા, ગરમ નાસ્તો લાવું તારા માટે. એને બિચારીને એમ હોય કે એ જાગતી રહે. એને જગાડવા માટે દર અડધા કલાકે એની પાસે કંઈક ને કંઈક લાવતી જાય, અને એમ કરીને બેન બાને 2-2 વાગ્યા સુધી. અને પછી જ્યારે બોર્ડમાં એક્ઝામ શરૂ થાય, મા અને બાપ બેવ મૂકવા જાય. આમ કારમાંથી નીચે ઉતરે. અમે કારમાં નહીં, બસમાં જતા હતા. ઠેબા ખાતા. 2 કિલોમીટર દૂર હતું અને અમે બસમાં જતા હતા. એટલા જ પૈસા મળે. ક્યારેક 2 પેપર એકી સાથે હોય તો વચલી રિસેસમાં અમને બજારની કોઈ વસ્તુ ખાવા માટે પૈસા પણ નહોતા અપાતા. ઘરેથી ખાઈને નીકળો, ઘરે આવીને પેટ ભરીને ખાઓ. આ તો છેક મૂકવા જાય બાય કાર. પોતાની ન હોય તો બીજાની પણ લઈ આવે. વટ તો મારવો પડે ને બધાની વચ્ચે. અને પછી એનો હાથ પકડી જ્યાં સુધી બોર્ડર હોય ત્યાં સુધી જવાનું. ક્યારેક તો એમના મોઢાના ફોટા જોઈએ ને, ફોટા લેવા જોઈએ. એમ લાગે કે જાણે પાકિસ્તાનની વાઘા બોર્ડર પર મૂકવા ગયા. જાણે આજે શહીદ થઈ જવાનો છે. હવે જિંદગીમાં મારા દીકરાનું મોઢું મને જોવા નથી મળવાનું. આ બધા વેવલા વેડા શા માટે કરો છો? મત જાઓ, મત જાઓ. હું એ સ્ટુડન્ટોને કહું છું, જેઓની 10th અને 12thની એક્ઝામ છે, પ્લીઝ તમે તમારા મમ્મી પપ્પાને કહી દો, ડોન્ટ કમ યુ. નહીં આવવાનું. અહીંથી જ હું તમારા આશીર્વાદ લઈને જાઉં છું. એ મારી મોટામાં મોટી મૂડી છે. મમ્મી તારે આવવાની જરૂર નથી, પપ્પા તમે તમારો બિઝનેસ સંભાળો, આશીર્વાદ આપો, હું પરમાત્માની કૃપાથી આગળ વધી જઈશ. આમ કહીને તમે નીકળો. આ ડરાવો છો. એમાં મમ્મીને તો પેલો ચહેરો એવો થઈ જાય, ઓલો ડરતો ન હોય તો ડરી જાય. એ લખવા બેસે ત્યારે એને મમ્મીનો ચહેરો દેખાતો હોય. શું થાય એનું? શું થાય? આવડતું હોય તો એ ભૂલી જાય. થાય કે ન થાય? મત કરો, આવું બધું મત કરો.